નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતી 12 તારીખે તમારી એકમ કસોટી છે ધોરણ 10 ગુજરાતીની। તો એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ ઓરિજિનલ ક્વેશ્ચન બેંક તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે। એ ટેલિગ્રામ ચેનલની લિંક છે એના ઉપર જોઈન થઈ અને તમે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એ ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 માર્ક છે પછી અને ક્વેશ્ચન બેંક સપ્ટેમ્બર મહિનાની છે ત્રીજી। હવે જોઈએ આપણે તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એ આખો ગદ્ય વિભાગ આધારિત છે, જેની અંદર તમને સૌથી પહેલાં જોડકા પૂછવામાં આવે છે। અહીંયા ઘણા બધા જોડકા પૂછેલા છે, પણ એ જોડકામાંથી તમને ગમે તે એક જોડકું છે પૂછવામાં આવશે। જેની અંદર પહેલું જોડકું તમને અહીંયા આપેલું છે કૃતિ, અને એને સામે કરતા શું આવશે જોડવાનું છે તો ડાંગવનો અને, તો એના કરતા કોણ છે તો કે મહેન્દ્રસિંહ પરમાર। છત્રી, તો એની સામે શું આવશે તો કે એની સામે અ આવશે રતિલાલ બોરીસાગર। ઓકે, એના પછી આપણે આગળ વધીએ। અહીંયા તમને પાત્ર આપેલું છે, એ કયા કૃતિનું છે એની સામે આપણે જોડકું બનાવવાનું છે તો કુંવર, તો એની સામે શું આવશે તો કે ક આવશે છત્રી પાઠનું પાત્ર છે। એના પછી જગદીશભાઈ, તો એની સામે બ આવશે ડાંગવનો અને। ત્યાર પછી ત્રીજું જોડકું આપણને આપેલું છે, પાત્ર છે એની ઉક્તિ કઈ છે, એ શું બોલે છે એની સામે આપણે જોડકું જોડવાનું છે તો મહેન્દ્રસિંહ પરમાર, તો એની સામે શું આવશે તો કે બ આવશે આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે। અને દુકાનદાર, તો એની સામે મિત્રો ક આવશે સાહેબ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા। ઓકે, આવી રીતે આવશે। ત્યાર પછી એક જોડકું બીજું અહીંયા આપેલું છે, એ કૃતિ આપણને અહીંયા આપેલી છે, એનો સાહિત્ય પ્રકાર શું છે એ જણાવવાનું છે। છત્રી, તો એની સામે આવશે હાસ્ય નિબંધ, અને ડાંગવનો અને, તો એની સામે શું આવશે તો કે એની સામે આવશે ડાંગવનો અને, તો એની સામે આવશે નિબંધ આવશે। ત્યાર પછી મિત્રો અહીંયા બીજું એક જોડકું આપણને આપેલું છે છત્રી, અહીંયા આપણને એક આપેલું છે છત્રી, એનો મૂળ સંગ્રહ કયો છે તો કે એનો મૂળ સંગ્રહ છે એ ઓમ હાસ્યમ છે। અને ડાંગવનો અને, તો એની સામે આવશે રખડુનો કાગળ। ઓકે, તો આવી રીતે જોડકા થશે। ત્યાર પછી મિત્રો એક વાક્યની અંદર જવાબ લખવાના છે। કુલ 5 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, એમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેની અંદર ગમે એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેની અંદર અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો। પહેલો પ્રશ્ન છે, ડાંગવનો અને કૃતિના લેખકને કઈ નદી સાથે સૂક્ષ્મ નાતો છે તો એની સામે આવશે નર્મદા। બીજો પ્રશ્ન, દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું તો એને કીધું કે અમારી છત્રી છે એમ વરસ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ જ ટકાઉ હોય છે। ડાંગવનો અને કૃતિમાં લેખકે કયા કવિશ્રીના નામનો ઉલ્લેખ કર્યો છે તો એની સામે આવશે મિત્રો રાજેન્દ્રસિંહ શુક્લ। ત્યાર પછી લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે તો લેખકના સાનિધ્યમાં છે એ કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે લેખકનો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી। એના પછી મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની તાત્વિક રીત લેખકને કયા સમાજમાં જોવા મળી તો લેખકને છે મિત્રો એ ડાંગી આદિવાસી સમાજ છે એની અંદર મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની જે તાત્વિક રીત છે જોવા મળે છે। એના પછી આપણે આગળ વધીએ તો 3-4 વાક્યની અંદર આપણે જવાબ આપવાનો છે। કોઈ પણ એક પ્રશ્ન છે તમને આમાંથી પૂછવામાં આવશે। છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કેવી રીતે કારગર નીવડ્યો? રાજકોટ છત્રી લેવા જવાની જે વાત છે સૌને મૂર્ખાઈ ભરી શા માટે લાગતી હતી? ડાંગવનો અને કૃતિના લેખકની મુસાફરી યાત્રા શા માટે બની રહી? ડાંગવનો અને કૃતિના લેખક પોતાને ટસુકડા બુભુક્ષ માછીમારો સાથે શા માટે સરખાવે છે? અને છેલ્લો પ્રશ્ન, રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? ત્યાર પછી આપણે આગળ વધીએ તો મિત્રો સવિસ્તર જવાબ આપવાના છે। ગમે તે એક પ્રશ્ન આમાંથી પૂછાશે। આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો। ગિરિમાળાનું જે ધોધ છે એનું વર્ણન। છત્રી ન ખોવાય તે માટે લેખકને
કઈ કઈ સલાહો મળી અને તેમણે કઈ સલાહને સ્વીકારી. ત્યાર પછી અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી સત્રની કથા પાઠના આધારે લખો. અને છેલ્લો પ્રશ્ન, નર્મદાના કિનારે ફરતા લેખકને થયેલું અનુભૂતિનું જે વર્ણન છે તમારા શબ્દોમાં કરો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો પાર્ટ બી આવે છે, વિભાગ બી આવે છે, જે આખો પદ્ય વિભાગ આધારિત વિભાગ છે, જેની અંદર સૌથી પહેલાં જોડકા પૂછેલા છે. કોઈ પણ એક જોડકું તમને પૂછાશે. પહેલું જોડકું છે કૃતિ છે એના કર્તા સાથે જોડવાની છે. માધવને દીઠો છે ક્યાંય, તો એની સામે આવશે હરીન્દ્ર દવે, અને શિકારીને તો એની સામે આવશે કલાપી. ત્યાર પછી જોડકું બીજું અહીંયા આપેલું છે શિકારીને, એનો સાહિત્ય પ્રકાર શું છે તો કે બ આવશે ખંડકાવ્ય. માધવને દીઠો છે ક્યાંય, તો એની સામે ક આવશે ઉર્મી કાવ્ય. અને એના અથવામાં આપેલું છે મૂળ સંગ્રહ કયો છે કૃતિનો એ જણાવવાનું છે. માધવને દીઠો છે ક્યાંય, તો એની સામે ક આવશે વરસાદની મોસમ છે. અને શિકારીને તો એની સામે અ કલાપીનો કેકારવ. ત્યાર પછી મિત્રો એક વાક્યની અંદર જવાબ આપવાનો છે. કલાપીનું પૂરું નામ પૂછ્યું છે, તો કલાપીનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ત્યાર પછી રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે, તો કે રાધાની આંખની અંદર ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે. ત્યાર પછી કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ, તો કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા છે સુંદર બનવું પડે અને સૌંદર્ય દ્રષ્ટિ છે એ કેળવવી જોઈએ. ત્યાર પછી કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો કવિ છે એ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને છેલ્લો પ્રશ્ન, શિકારી કાવ્ય કયા છંદની અંદર રચાયેલું છે, તો શિકારી કાવ્ય છે એ અનુષ્ટુપ છંદની અંદર રચાયેલું છે. ત્યાર પછી મિત્રો 3-4 વાક્યની અંદર જવાબ આપો. 5 પ્રશ્ન છે, ગમે તે એક પૂછાશે. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે, આગળ પ્રશ્ન આવી ગયો. તમારે 3-4 વાક્યની અંદર જવાબ લખવાનો છે. કવિ સૌંદર્યને પામવાની સલાહ સી સલાહ આપે છે. સૌંદર્ય સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળી રહ્યું છે. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે. અને કવિ શેને પ્રભુનો ઉપયોગને ઉપભોગ કહે છે અને શા માટે. ત્યાર પછી સવિસ્તર પ્રશ્નો આપેલા છે, ગમે તે એક પ્રશ્ન આમાંથી આવશે. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. બીજો પ્રશ્ન, વાંસળીનો સૂર કૃષ્ણને શોધવા કોને કોને પ્રશ્ન પૂછે છે અને શા માટે. ત્રીજો પ્રશ્ન, શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબકમની મંગલ ભાવના કઈ રીતે સાકાર થયેલી દેખાય છે, સમજાવો. અને સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામવા પહેલાં સૌંદર્ય બનવું પડે, કાવ્ય પંક્તિ સમજાવવાની છે. અને છેલ્લો પ્રશ્ન, માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં જે કૃતિ છે એની અંદર પ્રયોજેલા પ્રતીકો દ્વારા કવિ કૃષ્ણવીરની જે તીવ્રતા જન્માવી શક્યા છે, આ વિધાનની ચર્ચા છે તમારા શબ્દોની અંદર કરવાની છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વિભાગ સી આખો વ્યાકરણ આધારિત વિભાગ છે, જેની અંદર સૌથી પહેલાં મિત્રો સંજ્ઞાનો પ્રકાર ઓળખાવાનો છે. ગમે તે એક તમને આમાંથી પૂછાઈ શકે. સરઘસ, તો એની સામે શું આવશે, તો કે સમૂહવાચક સંજ્ઞા. નર્મદા, તો એની સામે શું આવશે, તો કે વ્યક્તિવાચક સંજ્ઞા. આળસ, તો એની સામે શું આવશે, તો કે ભાવવાચક સંજ્ઞા. કાગળ, તો એની સામે શું આવે, તો કે જાતિવાચક સંજ્ઞા. અને છેલ્લે છે આશ્રમ, તો એની સામે શું આવે, તો કે સમૂહવાચક સંજ્ઞા. એના પછી મિત્રો વાક્યોની અંદરથી વિશેષણ છે એ શોધી અને એનો પ્રકાર લખવાનો છે. તો અહીંયા પહેલું વાક્ય છે, વન સંપદાનું આટલું આદિમ મનોહર રૂપ. તો અહીંયા આટલું છે મિત્રો એ થશે વિશેષણ. પણ કેવું વિશેષણ, તો કે પરિણામવાચક વિશેષણ. બીજું વાક્ય છે, સાચવશું સુવાળું રંગ. તો અહીંયા સુવાળા છે મિત્રો એ થશે વિશેષણ. પણ કેવું, તો કે ગુણવાચક વિશેષણ. ત્રીજું વાક્ય, તમારી છત્રી ટકાઉ હશે જ. તો અહીંયા આવશે તમારી છે મિત્રો એ વિશેષણ થશે. પણ કેવું, તો કે સાર્વનામિક વિશેષણ. ચોથું વાક્ય, ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે. તો મિત્રો અહીંયા ભોળી છે એ વિશેષણ થશે. કેવું, તો કે ગુણવાચક વિશેષણ. અને ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. તો અહીંયા મોટું છે એ વિશેષણ થશે. પણ કેવું, તો કે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી મિત્રો ક્રિયા વિશેષણ આપણે શોધીને લખવાનું છે અને એનો પ્રકાર જણાવવાનો છે. પહેલું વાક્ય અહીંયા આપેલું છે, એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. તો 5 હશે મિત્રો એ સમયવાચક વિશેષણ થશે.
સમયવાચક ક્રિયા વિશેષણ થશે. બીજું વાક્ય, મારી તે મોરલીના આભમાં ઉગે છે શ્યામના તે નામનો મયંક. તો મિત્રો અહીંયા છે આભમાં છે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. ત્રીજું વાક્ય, સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. તો અહીંયા રાતોરાત છે મિત્રો, રાતોરાત એ થશે રીતિવાચક ક્રિયા વિશેષણ. એના પછી એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. તો મિત્રો અહીંયા આજે છે એ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. અને છેલ્લું વાક્ય છે, પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. તો અહીંયા ચોક્કસ છે મિત્રો એ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી મિત્રો આમાંથી ગમે તે એક પૂછાશે, શબ્દોની જોડણી ભેદ છે એનો અર્થ શું થાય બંને શબ્દનો એ લખવાનું છે. તો પહેલું શબ્દ અહીંયા આપેલું છે ખસિત, તો એનો અર્થ થશે ભરેલું અથવા જડેલું. એના પછી આ ખસિત છે એનો અર્થ થશે ખેંચવું. સૂર, તો આનો અવાજ થશે અવાજ એનો થશે. એના પછી સૂર તો કે પરાક્રમી. એના પછી કુશી તો ગલી થશે અને કૂચી તો ચાવી. એના પછી સંઘ તો સાથ થશે અથવા તો સાથે થશે અને સંઘ તો યાત્રા સમયે નીકળેલો જે સમૂહ છે એના માટે શબ્દ વપરાયેલો છે. સાજ તો શણગાર અને સાંજ એટલે સંધ્યા. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આંખને ગમી જાય એવું તો નયનરમ્ય. પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા તો ક્ષિતિજ. શબને શમશાનમાં લઈ જનાર વ્યક્તિઓ કાંધિયા. ચોમાસાના 4 મહિનાનો સમયગાળો ચાતુર્માસ અને 3 કલાકનો સમયગાળો એટલે પ્રહર. કહેવતનો અર્થ આપવાનો છે, પાણી પહેલાં પાળ બાંધવી એટલે દીર્ઘદ્રષ્ટિ કેળવવી. મોરના ઈંડા ચિતરવા ન પડે, તો કે માતા પિતાના સંસ્કાર છે, ગુણો છે એ બાળકની અંદર આપોઆપ આવે છે, તે કેળવવા પડતા નથી. અધૂરો ઘડો ચલકાય ઘણો, તો ઓછી આવડત છે એ ઘણો દેખાવ કરે છે એવોનો અર્થ થાય. પાકા ઘડે કાંઠા ન સડે, મોટી ઉંમરે છે એ નવું શીખી ન શકાય. અને સૂંઢને ગાંગડે ગાંધી ન થવાય, તો 2 આંકડા આવડીએ છે વિદ્વાન થવાતું નથી, આવો એનો અર્થ થશે. ત્યાર પછી મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. કદર કરવી તો મહત્ત્વ સમજવું. ફાંફા મારવા તો વ્યર્થ પ્રયત્નો કરવા. ઠરીઠામ થઈ જવું તો શાંત થઈ જવું. કારગત નીવડવું તો સફળ થઈ જવું. અને લાલ કાર્પેટ બિછાવવી એટલે સ્વાગત કરવું. ત્યાર પછી મિત્રો વિભાગ ડી, જે આખો અર્થગ્રહણ અને લેખન વિભાગ છે, જેની અંદર સૌથી પહેલાં તમને છે એ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશનો અહેવાલ છે. 100 શબ્દોની અંદર પૂછ્યો છે, ગમે તે એક. 3 આપેલા છે, 3 આપેલા છે. એના પછી શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ અને કવિ જયંતીનો અહેવાલ આશરે 100 શબ્દોની અંદર લખવાનો છે, ગમે તે એક પૂછાશે. એના પછી મિત્રો સંક્ષેપીકરણ અહીંયા આપેલા છે. તો માત્ર ને માત્ર તમે શીર્ષક આની અંદર હું આપી શકો એ તમને કહી દઉં છું. તો પહેલું જે ફકરો આપેલો છે એ સ્ત્રી કેળવણીને લગતો છે, એટલે સ્ત્રી કેળવણી એવું શીર્ષક આપીને તમે જે આની અંદર મેન વસ્તુ કહેવા માંગે છે એ તમે લખી નાખો એટલે તમને આના માર્ક્સ મળી જશે. બીજો ફકરો અહીંયા આપેલો છે, તો એની અંદર માનવીની સમૃદ્ધિ પાછળ દોડ આવું શીર્ષક આપીને તમે લખી શકો. અને છેલ્લો ફકરો તમને અહીંયા આપેલો છે, તો એની અંદર જીવનમાં કવિતાનું જે મહત્ત્વ છે એવું શીર્ષક આપીને તમે જે મેન મુદ્દા અહીંયા આવતા હોય એ તમે લખી શકો છો. તો આ હતી મિત્રો ધોરણ 10ની ગુજરાતી વિષયની એકમ કસોટી. આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.